વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 16 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો આપણે જોઈશું બરાબર। તો વિકલ્પો 16 માર્ક્સના હશે, 80 માર્ક્સનું જે પેપર એમાં બધા જ વિષયમાં આ સિસ્ટમ રહેશે, 16 માર્ક્સના વિકલ્પો હશે। પ્રશ્ન નંબર 1 પહેલો પ્રશ્ન છે, સૌથી જૂનો વેદ કયો છે? તો પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે આપણે કેટલા વેદો છે? 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ, જેમાં સૌથી જૂનો કયો આવે? ઋગ્વેદ। તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી। ક્લિયર। બીજો પ્રશ્ન, ઉકાઈ યોજના કઈ નદી પર આવેલી છે? તો ઓપ્શન છે બનાસ, સાબરમતી, તાપી, ભાદર। તો આનો પ્રશ્ન તમારે કમેન્ટ કરવાનો રહેશે। ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા રાજ્યને ગણરાજ્યમાં સમાવેશ થતો નથી? તો કપિલવસ્તુ, અવંતી, મિથિલા કે વૈશાલી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાતમાં પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરમાં વિભાજિત થયેલું છે? 1, 2, 3 કે 4? પાંચમો પ્રશ્ન છે, ગુજરાતમાં તમાકુનું સૌથી વધારે ઉત્પાદન કયા વિસ્તારની અંદર થાય છે? બરાબર। તો તમને 4 ઓપ્શન છે, ભાલ છે, વાગડ છે, કાનમ છે, ચરોતર। છઠ્ઠો પ્રશ્ન છે, નગરપાલિકાના વહીવટી વડા કયા નામે ઓળખાય? તો જે નગરપાલિકાના વહીવટી વડા હોય બરાબર એ કોણ આવશે? મામલતદાર આવશે। અને જિલ્લા કે તો કલેક્ટર આવે, ઓકે। અને મ્યુનિસિપાલિટીમાં હોય તો મેયર આવે। ક્લિયર, યાદ રાખજો। મહાવીર સ્વામીનું બાળપણ નામ શું હતું? તો શું આવશે? તમારે કમેન્ટ કરવાનું છે, રાહુલ, વર્ધમાન, સિદ્ધાર્થ કે શુદ્ધોત। આઠમો પ્રશ્ન છે, ગુજરાતમાં તહેવારની શરૂઆત ક્યારથી થાય છે? તો પહેલો જ તહેવાર આવે છે આપણે તમે જાણવો છો, ઉત્તરાયણથી થાય છે બરાબર। ક્યારથી થાય છે એમ કીધું છે, તો આપણે ગુજરાત એમ જોવા જઈએ તો દિવાળી આવશે બરાબર। ક્લિયર, આનો આન્સર તમારે કમેન્ટ કરવાનું રહેશે। નવમો પ્રશ્ન છે, ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તમને આન્સર ખબર હોવો જોઈએ, જુનાગઢ આવે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 10મો પ્રશ્ન છે, નીચે પૈકી કઈ કુદરતી આપત્તિની આગાહી કરી શકાય નહીં? તો તમને 4 ઓપ્શન છે કે પૂર, તો આપણે પૂર આવવાનું હોય, વાવાઝોડાની આગાહી આપણે કરી શકીએ, ભૂકંપની પણ કરી શકીએ કે ના કરી શકીએ? ના કરી શકીએ। એનો આન્સર તમારે કમેન્ટ કરો કે કોની ના કરી શકીએ। ચલો મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આવડે છે। ત્યારબાદ 11મો પ્રશ્ન છે કે ગુપ્ત વંશના કયા રાજ્યએ કવિરાજનું બિરુદ મેળવ્યું? તો કોણ આવશે? 4 ઓપ્શન છે, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજો કે સિદ્ધરગુપ્ત? તો બી કાં તો સીમાંથી એક આવે, તમારે આન્સર મને કમેન્ટ કરવાનો રહેશે કે ચંદ્રગુપ્ત પહેલો આવે કે ચંદ્રગુપ્ત બીજો આવે। ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? તો ઓસ્ટ્રેલિયાની રાજધાની તમને આવડવી જોઈએ। આનો આન્સર ખાસ કમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો બરાબર। મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આટલી ખબર છે કે ઓસ્ટ્રેલિયાની રાજધાની। ક્લિયર। ગુજરાતમાં કયા મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે? તો કયો મહિનો આવશે? મે મહિનો આવે, ઓકે। ત્યારબાદ નીચે પૈકી કયું ખનિજ પેન્સિલ બનાવવા માટે વપરાય છે? તો ગ્રેફાઇટ આવશે। ક્લિયર। ચલો વિદ્યાર્થી મિત્રો આગળ 15મો પ્રશ્ન જોઈએ, નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લો આવશે, ઓકે। વિશ્વભરમાં ગુજરાત કયા ઉત્સવની ઉજવણી માટે પ્રસિદ્ધ છે? ગુજરાત માટે તો નવરાત્રિ આવશે। શું આવે? દિવાળી આવે, ધૂળેટી આવે, નવરાત્રિ કે હોળી? તો શું આવે? નવરાત્રિ આવે। ક્લિયર। ચલો પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યાઓ જોઈ લઈએ, 5 ખાલી જગ્યાઓ। પહેલું છે, વૃક્ષો ખાલી જગ્યાનું ધોવાણ અટકાવે છે? તો વૃક્ષો ભૂમિનું ધોવાણ અટકાવે છે। જમીન લખો, ભૂમિ। જવાબ શું આવે? ભૂમિનું ધોવાણ અટકાવે છે। ભારતના નાગરિકને મત આપવાનો અધિકાર કેટલા વર્ષની ઉંમરે મળે છે? તો શું આવશે? 18 વર્ષ કે તેથી વધુ। મહાનગરપાલિકાના વડાને શું કહેવાય? તો શું આવશે? મેયર। ચોથો પ્રશ્ન છે, ગણરાજ્ય સંઘનું સભા સ્થળ ખાલી જગ્યા તરીકે ઓળખાતું? આનો આન્સર તમારે કમેન્ટ કરવાનો રહેશે। બૌદ્ધ સાધુ ખાલી જગ્યા ઓળખાતા? તો આ પણ તમારે જવાબ મને કમેન્ટ સેક્શનમાં આપવાનો રહેશે, એકદમ ઇઝી છે એટલા માટે। ચલો હવે ઓળખવાના પ્રશ્નો છે, મને ઓળખો। 5 પ્રશ્નો છે, દરેકના 1 માર્ક્સ। હું ઓક્ટોપસ માટે જાણીતું સ્થળ છું? શું આવશે? હું ગુપ્ત સર્વતનો પ્રવર્તક છું। પછી મારા પાનમાંથી પડિયા અને પતરડા બને છે? તમને પાનનું નામ યાદ હોવું જોઈએ, કોના પાનમાંથી? મેં મૌર્ય સમાજની સ્થાપના માટે ચંદ્રગુપ્તને મદદ કરી હતી, કોણે? હું ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો છું। ગુજરાતની અંદર સૌથી વધારે બાજરીનું ઉત્પાદન કયા સ્થળે થાય છે એનું નામ તમારે જણાવવાનું છે। હવે જોડકા છે આગળ વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો ઘઉં બરાબર, તો ઘઉં માટે તમારે કયો આવશે? ચલોતર પ્રદેશ આવે, ભાલિયા ઘઉં આવે, ઓકે, એ તમને ખબર હોવી જોઈએ। કપાસ છે, પછી ચૂનાનો પથ્થર છે, એ સિમેન્ટ ઉદ્યોગ સાથે છે। અમદાવાદ જે છે કાપડ ઉદ્યોગ આપણે કહી શકીએ, ને રાજકોટ જે છે એનો તમારે યોગ્ય જવાબ મને કમેન્ટ કરવાનો રહેશે। હવે વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 2 ખરા ખોટા।
તો તમને અહીં તમે જોઈ શકો છો ઋચાઓના સમૂહને મંત્રો કહેવાય. ડાંગર તમને અહીં ડાંગ જિલ્લા બારડીપાડા અભયારણ્ય ઉત્તર ગુજરાતમાં તળપદી બોલી બોલાય છે. તો આ બધા ઓપ્શન આપ્યા છે. યોગ્ય વિકલ્પ તમારે જાણવું છે કયું વિધાન સાચું છે. તો આનો આન્સર કમેન્ટ કરજો મને. આમ લખજો કે પહેલામાં શું આવે સાચું ખોટું, બીજામાં શું આવે એ તમારે કમેન્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે અહીં જે માહિતી આપી છે એને વર્ગીકરણ કરવાનું છે કે સરોવરમાં શું આવે, નદીમાં શું આવે, પ્રાણીમાં શું આવે, ખનિજમાં શું આવે. ઓકે, એકદમ સહેલું છે. હવે પ્રશ્ન નંબર 3, એક વાક્યમાં પ્રશ્નો છે, એક માર્ક્સના છે, કોઈ પણ 4 લખવાના છે. તો ખાસ તૈયાર કરી દેજો. પ્રાચીન સમયમાં કયા કયા દેવતાઓને મહત્વપૂર્ણ માનવામાં આવતા? ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ છે? મહાભિનિષ્કર્મ કોણે કહેવામાં આવે છે? એન્ટાર્કટિકા ખંડમાં આવેલા ભારતના સંશોધન કેન્દ્રોના નામ. સિંચાઈ એટલે શું? આ ખાસ તૈયાર કરજો. ત્યારબાદ 2 માર્ક્સમાં 3 ટૂંક નોંધ લખવાની છે. 4 કરી દઈશું એટલે પરીક્ષામાં વાંધો નહીં આવે. આબોહવા, સુનામી, પરિવહન, ચેકડેમ કરી દેજો તૈયાર. અત્યારે લખી રાખો પછી તૈયાર કરી દેજો. ચલો, હવે 3 માર્ક્સના પ્રશ્નો છે. કોઈ પણ 3 લખવાના છે 4માંથી. 9 માર્ક્સ મળશે. આ 3 પ્રશ્નો કરી દેજો. જિલ્લા પંચાયતના 3 કાર્યો. ગૌતમ બુદ્ધે કયા કયા ઉપદેશ આપ્યા? આબોહવાની માનવ જીવન પર શું અસર થાય એ. અને કોઈ પણ 3 પાકના નામ લખવાના. તમને જે લખવા હોય. અને પાક માટે કેવી અનુકૂળ જમીન જોઈએ એનું નામ લખવાનું. અને વરસાદની વિગતો તમારે લખવાની. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ 3 માર્ક્સના 3 પ્રશ્નો ફરીથી. તો ખાસ તૈયાર કરી દેજો. જૈન અને બૌદ્ધ ભિક્ષુકો માટે સંઘો અને વિહારો બંધવામાં આવ્યા. યોગ્ય કારણ શું હતું? એન્ટાર્કટિકા ખંડમાં વનસ્પતિનો વિકાસ થતો નથી. કેમ નથી થતો એનું કારણ જણાવવાનું છે. સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. કેમ થયું એનું કારણ આપો. ઓસ્ટ્રેલિયામાં વસ્તી ઘણી ઓછી છે એનું કારણ તમારે આપવાનું છે. ફરીથી કહું છું 4 માર્ક્સની ટૂંક નોંધ છે. કોઈ પણ 2 લખવાની છે. અને આ 3 ટૂંક નોંધ કરીને જશો ને પરીક્ષામાં કોઈ જ તકલીફ નહીં પડે. ગુજરાતમાં ઉનાળો, અજાયબ ખંડ એન્ટાર્કટિકા અને જળ સંસાધનનું મહત્ત્વ 100% ટૂંક નોંધ કરી દેજો. છેલ્લો પ્રશ્ન નંબર 5, તમારે નકશામાં 4 સ્થળો બતાવવાના છે. તમને નકશો આપવામાં આવશે. સાસણ ગીર બતાવવાનું, નર્મદા નદી, નળ સરોવર ને ખંભાતનો ઘાટ.